નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને અળસી વિશે વાત કરવાનો છું, જેને ઇંગ્લિશમાં ફ્લેક્સ સીડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને મિત્રો, આજના વિડીયોમાં હું તમને જે વાત કરવાનો છું એ બધી જ રિસર્ચ બેઝડ બધી વાત કરવાનો છું. અને પહેલી વાત કરું તો હવે આપણે આ વિડીયોમાં તમને એના ફાયદા, એની અંદર કયા કયા ન્યુટ્રિશન તત્વો રહેલા છે અને એના ડેલી ડોઝ શું હોય છે, એની સાઇડ ઇફેક્ટ અને એનો સ્ટોરેજ, તો એ પ્રમાણે બધી આજે ટોટલી વાત કરવાની છે. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અને જો તમે પહેલી વાર મારો વિડીયો જોતા હો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આપણે વાત કરીએ તો એની અંદર કયા કયા તત્વો હોય છે. તો મિત્રો, ફ્લેક્સીડ એટલે કે તમને ખ્યાલ આવી ગયો, એ એનું ઇંગ્લિશ નામ છે. અળસીની અંદર ગુડ એમાઉન્ટ ઓફ પ્રોટીન, ડાયટરી ફાઇબર, વિટામિન, મિનરલ્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા તત્વો મિત્રો ભરપૂર માત્રામાં હોય છે. એની સાથે સાથે વાત કરું તો ફ્લેક્સીડ ઓલ્સો કન્ટેન્સ હાઈ લેવલ ઓફ ઓમેગા 3 ફેટી એસિડ અને મોસ્ટલી આલ્ફા લિનોલેનિક એસિડ. મિત્રો, આપણે અત્યારે હવે હેલ્થ બેનિફિટ ઓફ ફ્લેક્સીડ એટલે કે અળસી ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય એના વિશે આપણે વાત કરશું. મિત્રો, એનો પહેલો ફાયદોની વાત કરીએ તો ગુડ ફોર અવર ડાયજેસ્ટિવ સિસ્ટમ, આપણી પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, એની અંદર બોથ સોલ્યુબલ એન્ડ ઇનસોલ્યુબલ ડાયટરી ફાઇબર હોય છે. મિત્રો, ઇનસોલ્યુબલ જે ફાઇબર હોય છે એ શું કરે છે? એબ્ઝોર્બ અ લોટ ઓફ વોટર એન્ડ ઇન્ક્રીઝ ધ બલ્ક ઓફ ફિસીસ. એટલે કે જે લોકોને કોન્સ્ટિપેશન એટલે કે જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ હોય અને એ લોકો જો ખાય તો એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, ધીસ મેન્ટેન્સ રેગ્યુલર બાઉલ મૂવમેન્ટ એન્ડ પ્રિવેન્ટ્સ કોન્સ્ટિપેશન. They are very useful for people suffering from irritable bowel syndrome. જે લોકોને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એટલે એને ટૂંકમાં IBS કહેવાય છે, જે લોકોને એનો પ્રોબ્લેમ હોય અને એ લોકો જો ખાય અળસી તો ચોક્કસ એ લોકોને ફાયદો થાય છે. મિત્રો, એની અંદર સોલ્યુબલ ફાઇબર પણ હોય છે, જે શું કરે છે? સ્લોઝ અવર ડાયજેશન એન્ડ રિડ્યુસ કોલેસ્ટ્રોલ એન્ડ બ્લડ સુગર લેવલ. મિત્રો, ધીસ રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ કાર્ડિયોવસ્ક્યુલર એટલે કે હાર્ટ ડિઝીઝ એન્ડ ઇઝ હેલ્પફુલ ફોર પીપલ વિથ ડાયાબિટીસ મેલિટસ. જે લોકોને હાર્ટના પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ ખૂબ જ ફાયદો છે. અને બીજું શું કરે છે કે આપણા શરીરની અંદર હાર્ટ પ્રોબ્લેમને રિડ્યુસ એટલે કે એનું જે રિસ્ક છે એ રિસ્ક આપણા શરીરમાં થવા દેતું નથી. અને જે આપણા શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને પણ ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, બીજા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ. મિત્રો, અળસીની અંદર આલ્ફા લિનોલિક એસિડ, the omega-3 fatty acid present in the high quantity in flaxseed prevents the deposition of cholesterol in the blood vessels of the heart. મિત્રો, it is also effective in reducing inflammation in the arteries. એટલે કે આપણી જે લોહીની નસો હોય છે એની અંદર સોજો હોય તો એ સોજાને ઘટાડવાનું કામ કરે છે અને આપણી જે લોહીની નસો હોય છે એને એકદમ રચીલી બનાવવાનું કામ કરે છે. મિત્રો, એની અંદર સોલ્યુબલ ફાઇબર્સ એન્ડ પ્રોટીન્સ ઇન ફ્લેક્સીડ આર ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધ રિડક્શન ઓફ કોલેસ્ટ્રોલ લેવલ્સ ઇન અવર બ્લડ. મિત્રો, ફ્લેક્સીડ ઓલ્સો રિડ્યુસ ધ બ્લડ પ્રેશર. મિત્રો, ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ રિસ્ક ઓફ કેન્સર. મિત્રો, એની અંદર પ્લાન્ટ કમ્પાઉન્ડ જેનું નામ છે લિગ્નન્સ પ્રેઝન્ટ ઇન ફ્લેક્સીડ. એઝ પર ધ રિસર્ચ, lignans were found to be effective in reducing the risk of breast cancer in women and prostate cancer in men. મિત્રો, ફ્લેક્સીડ ખાવાથી આપણને આટલા બધા ફાયદા થાય છે. આપણા શરીરની અંદર કેન્સર થવાનું રિસ્કનું જોખમ ઘટાડે છે કે કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. મિત્રો, ફ્લેક્સીડ ઓલ્સો કન્ટેન્સ omega-3 fatty acid and proteins in high amount. મિત્રો, ધીસ પ્રોટીન એન્ડ omega-3 fatty acid were found to be prevent the development of tumors and reducing any risk of cancer. મિત્રો, એનાથી આપણા શરીરને કેન્સરના રિસ્કથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, ચોથા નંબરના ફાયદાની વાત કરું તો ઇમ્પ્રૂવ્સ બ્લડ સુગર લેવલ્સ.
મિત્રો ધ સોલ્યુબલ ફાઇબર ઇન ફ્લેક્સીડ એટલે મિત્રો અળસી ઇમ્પ્રૂવ બ્લડ સુગર લેવલ્સ બાય સ્લોઈંગ ડાઉન ડાયજેશન. મિત્રો એ શું કરે છે કે જે ટાઈપ 2 ડાયાબિટીસ જે લોકોને હોય છે એની અંદર ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે. મિત્રો 5મા નંબરના ફાયદાની વાત કરું તો ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટર, આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને બૂસ્ટ કરવાનું કામ કરે છે. મિત્રો પ્રોટીન્સ ઇન ફ્લેક્સીડ કન્ટેન્સ અમાઇનો એસિડ લાઇક આર્જિનિન, aspartic acid and glutamic acid. These amino acid were found to protect our body from a variety of fungal infection. મિત્રો આવી રીતે આપણી ઇમ્યુન એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને એ શું કરે છે, બૂસ્ટ કરવાનું કામ કરે છે અને આપણને ઘણા બધા રોગોથી બચાવે છે. મિત્રો 6થા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ ધ રિસ્ક ઓફ ધ સ્ટ્રોક. મિત્રો રિડક્શન ઓફ બ્લડ પ્રેશર ડ્યુ ટુ કન્ઝપ્શન ઓફ ફ્લેક્સીડ રિડ્યુસ ધ રિસ્ક ઓફ સ્ટ્રોક. આપણે મિત્રો ખાઈએ છીએ તો એનાથી શું થાય છે કે આપણું બ્લડ પ્રેશર મેન્ટેન રાખવાનું કામ કરે છે અને એના લીધે આપણને સ્ટ્રોકના રિસ્કથી આપણા શરીરને બચાવે છે. મિત્રો હવે એનો ડેઇલી ડોઝ આપણે કેટલી અળસી ખાવી જોઈએ? તો મિત્રો તમે રોજ 1 ટેબલ સ્પૂન ફ્લેક્સીડ તમે ખાઈ શકો છો. માર્કેટની વાત કરું તો એની અંદર ફ્લેક્સીડ મળે છે અને અત્યારે તો તૈયાર એની કેપ્સ્યુલ પણ મળે છે, તો તમે પર ડે 1 કેપ્સ્યુલ તમે ખાઈ શકો છો. મિત્રો એની જો સાઈડ ઇફેક્ટની વાત કરું, કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એ વધારે માત્રામાં લેવામાં આવે તો પછી એની આડઅસર પણ થઈ શકે છે. તો મિત્રો જો એનો હાયર ડોઝ તમે એના ડોઝ કરતાં વધારે માત્રામાં જો તમે અળસી ખાઓ તો એનાથી એની જે સાઈડ ઇફેક્ટ છે એમાં ડાયરિયા, નોશિયા, સ્ટમક પેઇન એ બધું થવાનું ચાન્સીસ રહે છે. મિત્રો ફ્લેક્સીડ શુડ બી કન્ઝ્યુમ્ડ વિથ વોટર. તમે જ્યારે એના દાણા ખાતા હો તો તમારે હંમેશા એની સાથે તમારે પાણી પીવું જોઈએ. મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય મિત્રો, બાય બાય.